જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. મારા નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ચોરે ઉઠી ગયા છે. ઉઠીને હજી કાંઈ નથી કર્યું, મોઢું બોળું નથી ધોયું, નાઈ નથી, કાંઈ નથી કર્યું. ડાયરેક્ટ જ આજે વહેલા બ્લોગ શરૂ કરી નાખ્યો છે, વાસી મોઢે જ. મમ્મી જો રસોઈ બનાવે છે. જય માતાજી. મમ્મી માતાજી કેમ છો બધા? પૂછે છે કેમ છો બધા, જય માતાજી કીધું છે સવારમાં. તો ચાલો કન્ટિન્યુ રહેજો. આપણે નાહી લઈએ, નાહી ધોઈ રેડી થઈ તમને મળીએ. ઓકે, બન્યા રહીજો. આપણે જો નાહી ધોઈને થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. મમ્મી જો ટિફિન ભરે છે આપણું. મમ્મી શું બનાવ્યું છે આજે ટિફિનમાં? સાબુદાણાની ખીચડી. હે? સાબુદાણાની ખીચડી. બીજું? ભાખરી, ચા. બીજું કાંઈ નહીં. સબ્જી નથી બનાવ્યું કાંઈ? કેમ નથી બનાવ્યો છે? તું રહી છો આજ સોમવાર? જવાનું જ હોય ને. બધાને શુભકામના કહી દે. બધાને શ્રાવણ સોમવારની શુભકામના. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો બધાને શ્રાવણ મહિનાના પહેલા સોમવારની હાર્દિક શુભેચ્છા. ચાલો, મમ્મીએ મસ્ત ખીચડી બનાવી નાખી છે. અત્યારે નહીં બતાવું, તમને બપોરે બતાવીશ. અને મમ્મી ટિફિન ભરી દઈ. આપણે ચા જ પીવાની છે. આપણે ચા પી જઈએ ને તો જોઈએ પપ્પા ઉઠી ગયા છે, શું કરે છે. પપ્પા ઉઠી ગયા. પપ્પા જય શ્રી કૃષ્ણ. પપ્પા જો ઉઠી ગયા છે. મારી હારો કાલે 2 વાગ્યા જાગતા હતા, નહીં? કાલે જાગતા હતા 2 વાગ્યા સુધી. મારી હારો જાગતા હતા કાલે. આજે અહીંયા સૂતો છે જામ સાહેબ, હજી ઉઠ્યો નથી. રાતે ઉઠવાની ટેવ પડી ગઈ કા? ગાંડા રાતે ઉઠીને ગાંડા કાઢતો હોય. લાઈટ ચાલુ કરી દે ને બંધ કરી દે ને. હવે ઉઠાડીએ. રાતે હું કરતો હતો તું? રાતે હું કરતો હતો? ગાંડા કાઢ. હા, બેહી જાય પછી લાઈટ શરૂ કરી દે, બંધ કરી દે, એવું બધું કરે. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. આપણે મળીએ, ચા પાણી પી લઈએ, પછી આપણે જઈએ. બરાબર? આવી ગયા છે મહાદેવનું મંદિર. બધા દર્શન કરી લેજો. અને આજે ફૂલ ટ્રાફિક છે, સોમવાર છે તો બધાને હર હર મહાદેવ. આવો કાંઈક છે આજે રસ્તાનો વ્યૂ છે, વસ્ત આવેલો છે એટલે જોઈ શકો છો. અચ્છા, ફાઇનલી ઓફિસ પર પહોંચી ગયા છે. અત્યારે ફૂલ કામનો લોડ છે. આપણે જો કામ કરવા મળીએ ફટાફટ, અને કામ કરીને પછી આપણે બપોરે મળીએ. ઓકે, કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે જો મસ્ત જમવા બેસી ગયા છીએ. બપોર લંચ પડી ગયો છે, જમવા પણ બેસી ગયા છીએ. અને આજે જમવામાં છે સાબુદાણાની ખીચડી. થોડીક લાવી છું, પણ 3 ડબ્બામાં થોડીક જ લાવી, 3 ડબ્બામાં. અને કોક કહેતો હશે કે આ ખાવા માટે શ્રાવણ મહિનો રહી છે, તો હા, હું ખાવા માટે જ શ્રાવણ મહિનો રહું છું. ના હોય એવું નથી. ખાવા માટે તો ન રહેતા હોય, પણ એમાં એવું છે કે હમણાં દવાને એવું પીવાનું હોય, તો પછી આપણે સરખું જમવું પડે ને, એમ, બીજું કાંઈ નથી. અને એમાં કાલે એવું થયું, કાલે પીઝા ખાવા ગયા, તો ભાઈ 2-3 દિવસથી પાછળ પડ્યો તો, હાલો પીઝા ખાવા જાય, આમ તેમ. તો પછી કાલે ગયા હતા પીઝા ખાવા. ઓફરમાં હતા એટલે પછી જઈ આવ્યા હતા. બાકી ખાવા માટે રહીએ ને એવું તો ન હોય. બાકી હું છે ને શ્રાવણ મહિનાને એવું રહું ને, તો ઓનલી એક જ ટાઈમ જમવું, એ એકટાણું. બાકી ઉપવાસ કાંઈ નહીં. બસ ભૂખ લાગે તો ચા પી લઉં, બાકી કંઈ જ એટલે કંઈ જ નહીં. આવું છે બધું. કંઈ નહીં, ચાલો હું જમી લઉં. તમારે જમવું હોય તો તમે પણ આવી જાઓ. અત્યારે શું વાગવામાં થયા છીએ 6, અને આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને જોયું તો કોઈ છે નહીં ઘરે, ઘર છે ખાલી. મમ્મી ગયા હશે શાકભાજી લેવાને ગયા હશે. મને કાલે કહેતા હતા કે હાલ મારી હારે, પણ હું કાલે કંઈ ગઈ નહીં, સૂતી રહી. તો પછી અત્યારે ગયા હશે એવું લાગે છે. અને આપણે જો ઘરે આવી ગયા છીએ, ઘરે આવીને જો થોડી વાર આરામ કરશું. જસ્ટ આવી છો, થોડી વાર આરામ કરશું, જોઈએ. મમ્મી જો આવી ગઈ છે. સીધ ગઈ હતી મમ્મી સબ્જી લેવા બાકી. હું લઈ સબ્જીમાં? ભીંડો, ટમેટા, તુરિયા, બીજું બટેટા. બસ? મારા તો કઈ ખાવાનું લાવી? ખાવાનું શું લાવવું હોય તો તમે દૂધી હમણાં બનાવી દો તને. ઓકે, સરસ. લ્યો લે. ભોલા આવી ગયો. ભોલા આજે મમ્મીએ જો મેથીને સુધાર્યું હતું ને ઓલો જો હાલતો ગયો ને બધું ઉડાડતો ગયો. આમ જો આવું છે એનું કામકાજ. ને પપ્પા આવી ગયા છે ઘરે. આવી ગયા પપ્પા ઘરે?
પપ્પા આવી ગયા છે ઘરે અને મમ્મીએ જો કંઈક બનાવ્યું છે બતાવીએ શું બનાવ્યું મમ્મી મુઠિયા ઢોકળા શું નાખીને બનાવ્યા છે મેથી દૂધી સરગવાના પાન ધાણા આદુ મરચાં બધું નાખીને પછી સરસનો લોટ નાખીને બનાવ્યા છે ચણાનો લોટ ઘઉંનો લોટ ને બાજરાનો લોટ સરસ તમે બધા આવો બનાવો છો કે નહીં મુઠિયા ઢોકળા કમેન્ટ કરીને કહેજો બરાબર જો આવો આપણું હતું શિડ્યુલ અને અત્યારે જો કદાચ જવાનું થશે તો બતાવીશ તમને કે અમે જો તે જઈએ છીએ કરમનાથ મંદિર બરાબર ને હા જો મમ્મી સુઈ ગઈ હતી ઉઠાડી છે હમણાં નહીં હા જવું છે ને હે. હાલો આપણે જઈએ અને હાલીને જવાનું છે બરાબર અહીંયા હારા હારા માણસો બે ભાઈ ટ્રાફિક જ એટલું છે જો ને પાછાડી બધું બોલે કે નેન્સી આમ ફરીને બે ગઈ માણા માણા જ દેખાય નકરું બધું જો અમે આવી ગયા છીએ ઘરે માતાના દર્શન કરીને અને વાગવામાં થયા છે 12 વાગ્યા છે 1:15 નથી થયા અમારી ઘરે આગળ છે એટલે અને આખું જો આવી કંઈક પ્રસાદી આપે છે જો પ્રસાદી છે તેની ભાજી સૂકી ભાજી સુરણની સૂકી ભાજી આવે અમે જો હા સુરણ જે કહેવાય એ સૂકી ભાજી આવે અને અમે જો ને ખાધી નથી આમાં લેવા છે મારી મમ્મીની ભાઈની ત્રણની છે જો આવી છે આવી ગયા છે ઘરે દર્શન કરીને જો ચાલો આપણે આ બ્લોગને અહીંયા જ નાખી દઈએ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીએ કંઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય શ્રી રામ આવજો